નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આવી જાઓ. આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તો તમને બધાને જાણ થઈ જ હશે કે શાળામાં આવેલી નવી સ્વાધ્યાયન પોથીનું આપણે ધોરણ 7નું વિષય વિજ્ઞાનનું સોલ્યુશન કરવાનું શરૂ કર્યું છે. તો ચાલો જોઈએ તમારી શાળામાં આવેલી સ્વાધ્યાયન પોથીનો ભાગ 4 ધોરણ 7નો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 વનસ્પતિમાં પ્રજનન. તો ચાલો તમારી સ્વાધ્યાયન પોથીનો પાના નંબર 77 ખોલો. તો ચાલો જોઈએ પ્રકરણ નંબર 8 વનસ્પતિમાં પ્રજનન. સ્વાધ્યાય પોથીના તમામ સ્વાધ્યાયના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામેની નિશાની કરો, ખરાની નિશાની કરો અથવા ટીક કરો. તો ચાલો આપણે જવાબ કહી દઉં. પહેલો, યીસ્ટમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. સાચો વિકલ્પ છે બી, કલિકા સર્જન. બીજું, કઈ વનસ્પતિના બીજ પ્રાણીઓના શરીરને ચોંટી દૂર સુધી ફેલાય છે? વિકલ્પ બી, ગાડરિયું. ચાલો ત્રીજો, કયો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે? વિકલ્પ બી, શક્કરિયું. ચાલો ચોથો, ફલિતાંડ શામાંથી ઉદ્ભવે છે? વિકલ્પ ડી, જન્યુઓ. ચાલો પાંચમો, વિવિધ પુષ્પોના અંડાશયમાં ખાલી જગ્યા આવેલા છે. તો સાચો વિકલ્પ છે વિકલ્પ સી, એક કે તેથી વધુ અંડકો. છઠ્ઠો, નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે? તો 1, પુષ્પ. 2, બીજ. ત્રીજું, ફળ. ચોથું, શાખા. તો એનો સાચો જવાબ છે વિકલ્પ એ, પહેલું અને બીજું, એટલે કે પુષ્પ અને બીજ. ચાલો સાતમું, બટાકાના છોડમાં આંખ એ શું છે? સાચો વિકલ્પ છે વિકલ્પ બી, પ્રકાંડની કલિકા છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. બીજું, 9મું, ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે, સ્પાયરોગાયરા. 10મું, બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે, મ્યુકર, ફૂગ અને હંસરાજ. 11મું, અલિંગી પ્રજનનને ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે. તો અલિંગી પ્રજનન કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જન દ્વારા થાય છે. 12મું, જોડકા જોડો, વિભાગ એ અને વિભાગ બી. તો ચાલો વિભાગ એમાં પહેલું બીજાણુ સર્જન, વિભાગ બીનું ડી, હંસરાજ. વિભાગ એનું બીજું લિંગી પ્રજનન, તો વિભાગ બીમાં એ, ફળો. ત્રીજું, અલિંગી પ્રજનન, વિભાગ બીનું બી, પ્રકાંડ. ત્રીજું, એકલિંગી પુષ્પ, વિભાગ બીનું ઈ, મકાઈ. વિભાગ એનું 5મું ત્રિલિંગી પુષ્પ, એમાં આવશે વિભાગ બીનું સી, સરસવ. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો. 13, કયા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે? જવાબ લખો. સરસવ, ગુલાબ અને પેટુનિયામાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે. 14મું, કયા છોડમાં પરપરાગનયનની ક્રિયા થાય છે? જવાબ લખો. મકાઈ, પપૈયા અને કાકડીમાં પરપરાગનયનની ક્રિયા થાય છે. 15મું, કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે? જવાબ લખો. ગુલાબ, ચંપા, કરેણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે. 16મું, નીચે આપેલા ફળોનો માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો. જેમાં બોર, કેરી, કેળા, સફરજન, ટેટી, ચીકુ, વટાણા,
તુવેર, મગ, ચણા, નાળિયેર, મગફળી, વાલ, ચોખા, દ્રાક્ષ અને મોસંબી. જેમાં આપણે લખશું, ચાલો માંસલ ફળમાં, માંસલ એટલે એમ દળદાળ હશે, પોચા પોચા. કોણ આવશે? બોર, કેરી, સફરજન, દ્રાક્ષ, મોસંબી, ટેટી, ચીકુ, નાળિયેરી અને કેળા. શુષ્ક ફળમાં, શુષ્ક ફળ એટલે એકદમ કડક એટલે બીજ આવશે. વટાણા, તુવેર, મગ, ચણા, મગફળી, વાલ અને ચોખા. ચાલો 17મું, નીચે આપેલ પુષ્પોનું એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરો. મકાઈ, પપૈયા, કાકડી, સરસવ, ગુલાબ, પેટોનિયા, મોગરો, જાસૂદ, લીંબુ, જામફળ. એકલિંગી પુષ્પમાં શું આવશે? મકાઈ, પપૈયા, કાકડી, લીંબુ અને જામફળ. દ્વિલિંગી પુષ્પમાં સરસવ, ગુલાબ, મોગરો, જાસૂદ, પેટુનિયા. ચાલો 18મું, કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે? જવાબ લખો. શક્કરિયા અને ટહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. 19, વાનસ્પતિક કલિકા કોને કહે છે? જવાબ લખો. નવો છોડ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. ચાલો 20મું, આપેલ વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ બીજના ફેલાવામાં વર્ગીકૃત કરો તેનું પાણી, પવન અને પ્રાણીઓ દ્વારા. એમાં મેપલ, નાળિયેર, યુરેના, ઘાસ અને સૂર્યમુખી, સરગવો અને ગાડરિયું. પાણી દ્વારા કોણ ફેલાય? તો કે નાળિયેરનું બીજ. પવન દ્વારા કયું બીજ ફેલાય? સૂર્યમુખી, ઘાસ, સરગવો અને મેપલ. પ્રાણી દ્વારા તો કે ઈરોના અને ગાડરિયું. ચાલો 21, વનસ્પતિક પ્રજનનના ઉદાહરણ લખો. તો કે પર્ણ દ્વારા પાનફૂટી, પ્રકાંડ દ્વારા બટાકા, આદુ અને ગુલાબ. મૂળ દ્વારા શક્કરિયા અને ડહાલિયા. બીજાણુધાની મોસ અને મ્યુકર. બીજાણુ સર્જન મ્યુકર, હંસરાજ. અવખંડન સ્પાયરોગાયરા. ચાલો 22મું જોઈએ. 22માં જુઓ, પુંકેસર અને સ્ત્રીકેસરની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો આપણે જોઈએ છીએ પાઠ્યપુસ્તકમાં તમને આપેલી જ છે. એમાં પુંકેસર અને બીમાં સ્ત્રીકેસર. તમને સરસ મજાની આકૃતિ દોરીને નામ નિર્દેશન આપેલ છે. નોટમાં 2-3 વખત દોરીને પ્રેક્ટિસ કરશો કે બાળકો. ચાલો નેક્સ્ટ. 23મું, કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો આ બટેકાની આકૃતિ છે. બટેકામાં લીલા કલરનું જે દેખાય છે એમાંથી ઉગી નીકળ્યું છે, એને આપણે આંખ દ્વારા દર્શાવીએ છીએ. એટલે આકૃતિમાં લખવાનું, આંખમાંથી અંકુરણ પામતો બટેકાનો છોડ. તો આકૃતિ દોરીને પ્રેક્ટિસ કરો. બીજો એક છોડ બતાવી દઈ. બીજો એક છોડ શું છે? ગુલાબના પ્રકાંડમાં તમને જે દેખાય છે કે પ્રમાણમાં નાનો એક કલિકા દેખાય છે કે જેમાંથી નવો છોડ બની શકીએ, જેનું કટિંગ કરીને કલમ કરીને આપણે જમીનમાં રોપી શકીએ. તો એને કલમ કહેવાય, ગુલાબના પ્રકારની કલમ. ચાલો નેક્સ્ટ જોઈએ. 24મું, ફલિતાંડ નિર્માણની ઘટના સહી આકૃતિ વર્ણવો. જવાબ, જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય છે. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. સરસ મજાની આકૃતિ આપેલી છે. આ વસ્તુ આકૃતિ સાથે સમજાવો તો જ તમને વધારે વસ્તુ સરળતાથી સમજાશે. તો આ બંને આકૃતિ A અને B એટલી જ અગત્યની છે. તો શાંતિથી નોટમાં દોરશો. તમને સ્વાધ્યાયન પોથીમાં આપેલી છે આકૃતિ, એ દોરેલી તૈયાર આપી છે. એમાં તમારે એરો બતાવેલ છે એ પ્રમાણે નામ નિર્દેશન કરવાના છે. તો ચાલો પ્રશ્ન નંબર 25, નીચે આપેલ પુષ્પની આકૃતિનું નામ નિર્દેશન કરો. તો પહેલું નામ નિર્દેશન કરીએ. ચલો, પરાગાસન, સ્ત્રીકેસર, બીજાશય અને બીજાંડ. કે ચાલો નેક્સ્ટ. 6, કલમ શું છે સમજાવો. જવાબ, ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠ કાપતા મળતા ટુકડાને કલમ કહે છે.
કલમ રોપવાથી નવી વનસ્પતિ ઉગે છે. વનસ્પતિ કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. 27. અપરિપક્વ અને આચ્છાદિતપણું ધરાવતું પ્રકાંડ એટલે શું? તેનું કાર્ય શું હોય છે? જવાબ: પુષ્પકલિકા ઉપરાંત કલિકા ઉપરાંત કમંડળમાં કલિકા જોવા મળે છે. કમળમાં કલિકા જોવા મળે છે, જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. ચાલો 28. પરાગનયન એટલે શું? તેના પ્રકાર જણાવો. જવાબમાં લખો: પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે. પવન, પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે. તેના બે પ્રકાર છે, એક સ્વપરાગનયન અને બીજું પરપરાગનયન. ઓકે બાળકો, આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોયું. હવે આપણે અહીં સુધી રાખીશું. તો જો બાળકો તમે વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી લો. તમારા મિત્રોને જાણ કરતાં લિંક શેર કરી દો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. ઓકે બાળકો, આવજો.